સૌરાષ્ટ્રની આ ધીંગી ધરતી, સૌરાષ્ટ્રની આ જાજરમાન ભૂમિ અનેક ઇતિહાસને સંઘરી અને બેઠેલી આ ભૂમિને કવિ વંદન કરીને એમ કહે છે કે હે માં ભારતી, હે માં સૌરાષ્ટ્રની ભૂમિ, તને નમન છે, તને પ્રણામ છે, તને વંદન છે. એ વંદન એટલા માટે છે કે સૌરાષ્ટ્રની ધરતીએ જે નરરત્નો આપ્યા છે, સૌરાષ્ટ્રની ધરતીએ જે સન્નારીઓ આપી છે, સૌરાષ્ટ્રની ધરતીએ જે સંતો, મહંતો અને ભક્તો આપ્યા છે, એ દુનિયાની માલપા જે અજોડ છે એમાંનો એક નરરત્ન એટલે આ નાનકડા એવા સમુદ્રને કિનારે વસેલું આપણું આ નાનું પંખીના માળા જેવું નૈપ ગામ, અને નૈપ ગામની માલપા એક એવા સમર્થ રાજપુરુષનો જન્મ થયો કે જેણે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું અને છે આ નૈપની ધરતીના પાણીને દિલ્હી સુધી ઉજાગર કરી અને દિલ્હીની મહાસત્તાને પણ જેને અદ્ભુત ગૌરવ અપાવ્યું એવા જશવંતરાય મહેતાની યાદમાં, એની સ્મૃતિમાં દર વર્ષે એમના સુપુત્ર ભાઈ શ્રી રાજભાઈ અને સમગ્ર પરિવાર દર વર્ષે પિતૃ ઋણ અદા કરવા માટે માદરે વતનમાં જશવંતભાઈની ભૂમિમાં, જે ધરતીમાંથી જશવંતભાઈ જન્મ્યા છે, જે ધરતીમાંથી પહેલો પ્રાણવાયુ ભર્યો છે, એ ધરતીમાંથી આરોગ્ય કેમ્પનું આયોજન કરે. પરમ વંદનીય પૂજ્ય મોરારી બાપુ આવી અને દર વર્ષે જશવંતભાઈની યાદીમાં પૂજ્ય બાપુ પોતાનું પ્રવચન રજૂ કરે અને આ નૈપ ગામમાં દર વર્ષે ભાઈ શ્રી રાજભાઈ પોતાના પિતાશ્રીના સ્મરણ માટે આ કાર્યક્રમ કરે છે. એટલે રાજભાઈને લાખ લાખ અભિનંદન છે, લાખ લાખ ધન્યવાદ છે. રાજભાઈ, તમને લાખ લાખ અભિનંદન છે, ધન્યવાદ છે એટલા માટે કે અપી સુવર્ણમય લંકા નવે રોચતે લક્ષ્મણ. આ કાર્યક્રમ રાજભાઈ ધારે તો ગાંધીનગરમાં પણ કરી શકે, આ કાર્યક્રમ ધારે તો અમદાવાદમાં પણ કરી શકે, આ કાર્યક્રમ ધારે તો સુરતમાં પણ પોતાની કર્મભૂમિ બનાવે છે, સુરતમાં પણ કરી શકે, ભાવનગરમાં પણ કરી શકે, મહુવામાં પણ કરી શકે, પણ ક્યાંય નહીં મારે માદરે વતનમાં જે ધરતીમાંથી જશવંતભાઈ જન્મ્યા છે એ ભૂમિમાં જશવંતભાઈને યાદીમાં આ કાર્યક્રમ કરે છે. એટલે જસુ બાપાની પરમ ચેતનાને હું વંદન કરીને રાજભાઈને લાખ લાખ ધન્યવાદ આપીને એમના સપરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપીને ભાઈ શ્રી વિજયભાઈ બારિયા, ભાઈ શ્રી અમારે બિપિનભાઈ જોશી અને અહીંયા પધારેલા સૌ મહેમાનોને હું ખૂબ અભિનંદન એટલા માટે આપું છું કે રાજભાઈનો કાર્યક્રમ હોય ત્યારે બિપિનભાઈ હોય કે વિજયભાઈ હોય એનો હાકલ પડે ને તો હાકલને ઝીલી અને આ કામ કેમ રૂડું લાગે એવું દર વર્ષે આ કાર્યક્રમ કરે છે. વર્ષોનો હું એનો સાક્ષી રહ્યો છું અને મને પણ આનંદ એ વાતનો થઈ રહ્યો છે કે કવિ કાગ બાપુને અને જશવંતભાઈને જે સંબંધનો જે નાતો છે એ સંબંધના નાતે રાજભાઈ મને પણ ભૂલ્યા નથી. દરેક કાર્યક્રમમાં ગમે ત્યાંથી ફોન કરીને મને કે ભાઈ તારે આવવાનું છે. એટલે હું રાજભાઈની આ કાર્યક્રમમાં હું પણ સંમિલિત થાઉં છું. જશુભાઈના આવા પુણ્ય શ્લોક મહાપુરુષના કાર્યક્રમમાં આવવું એ મારા માટે પણ ગૌરવની અને આનંદની વાત છે. આવા ટાણે આપણે સૌ બધા ઉપસ્થિત છીએ ત્યારે લોક સાહિત્યની વાત કરતા પહેલા રાજભાઈ સૌરાષ્ટ્રમાં 3 વાણિયા થયા. 3 વાણિયા એવા થયા કે એનો જોટો નથી. દુનિયાના માલપા વિશ્વના પડ માથે એનો જોટો નથી એવા 3 વાણિયા થયા. પહેલા એક ભક્ત વાણિયો થયો જેનો દુનિયામાં કે જોટો નથી. ભક્તિમાં ગમે તે પાત્રોને ભક્તિમાં હામાં ઉભા રાખો તો એને લાગે નહીં એકેય એવો બિપિનભાઈ એક વાણિયો થયો ભક્તિમાં. એનું નામ છે સગાળસા શેઠ. સગાળસાની જેવો ભક્તિવાન માણસ હજી સુધી કોઈ જન્મ્યો નથી. કારણ કે દીકરાના દાનને આપી દેતા, દીકરાને ખાંડીને ખવડાવી દે સંત માટે, ભગવાન માટે,
એક એવો વાણિયો ભક્તિમાં થયો, એના જેવો બીજો ભક્ત જન્મો નથી. બીજો એવો એક રાષ્ટ્રભક્ત થયો, મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી. આવો વિશ્વની માઇલમાં બીજો કઈ જોતો ન મળે. હું લંડન પૂજ્ય મોરારી બાપુ સાથે ગયો. બ્રિટિશની મહાસત્તાને ઉથલાવી નાખી, પણ બ્રિટિશ સરકારને પોતાનું બાવલું બેસાડ્યું. લંડનમાં બાપુજીનું બાવલું છે, મેં જોયું છે. જે સત્તાના મૂળિયા કાઢી નાખ્યા, એ જ મહાસત્તાને પાછા બાપુને થાપવા પડ્યા. એ મોહનદાસ કરમચંદ ગાંધીનું પુતળું, એનું સ્ટેચ્યુ, એની પ્રતિમા લંડનમાં પણ છે. અને ત્રીજો એક વાણિયો થયો, એનું નામ છે ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. એ મેઘાણીજી એક એવો વાણિયો થયો કે જેની કવિતા તમે જુઓ, હજારો વર્ષોથી આ કવિતા ગવાય છે. કેટલા 100-200 વર્ષથી આ કવિતા ગવાય છે. મેઘાણીજીને લગભગ 100 વર્ષ પૂરા થવા આવ્યા. 100 વર્ષથી આ કવિતા ગવાય છે, પણ હજી તાજી તરોજી આ કવિતા છે. એવા મેઘાણીને પણ લાખ લાખ વંદન કરીને મારે મેઘાણીના શબ્દોથી આ કાર્યક્રમને શરૂઆત કરવી છે. એ ઝવેરચંદ મેઘાણી ગયા તેથી અમારે કવિ કાક બાપુએ કીધું તો કે છંદા ગીતા અને સોરઠા સોરઠની સરવાણી, એટલા રોયા રાતા પાણીએ મરતાય મેઘાણી. અને મેઘાણીજી, રાજભાઈ તમને ખ્યાલ ન હોય તો કહી દઉં, આપણા કંઠાળના ગામડા એને ખૂંદેલા છે. એ નીપની મુલાકાત લીધી છે, એને દયાળની મુલાકાત લીધી છે, એને કતપરની મુલાકાત લીધી છે, એને ઊંચા કોટલાની મુલાકાત લીધી છે. અને આ સાગર ખેડૂની વાતો ઝવેરચંદ મેઘાણીએ લોકો સુધી પહોંચાડી છે. એ મેઘાણીને લાખ લાખ વંદન છે. અમે ડાયરામાં ઘણી વાર કીધા કરીએ છીએ કે કવિ હોય ને, કવિ એ કવિતા બહુ સારી લખે, એને કંઠ હારો ન હોય. કંઠ હારો કોયલ ને હોય તો એનો વાન હારો ન, વાન સારો મોર નો તો એને પગ સારા નહીં, અને પગ સારા પદમણી બાયુને તો એને વર હારા નહીં. આવું પરિસ્થિતિ છે, આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આવું છે, પણ કવિ હોય અને સારો કંઠ નો હોય. પણ ઝવેરચંદ કાળીદાસ મેઘાણીની રચના, આમ તો ટાગોરની આ રચના છે. રવિન્દ્રનાથ ટાગોરે આ રચના કરી બંગાળી ભાષામાં, શાંતિ નિકેતનમાં, અને ગીતાંજલિમાં એમણે લખ્યું, નાચરે મયુર આજરે નાચરે. અને એના ઉપર મેઘાણીએ પછી સૌરાષ્ટ્રની ભાષામાં, સૌરાષ્ટ્રની આપણી તળપદ ભાષામાં, સૌરાષ્ટ્રની આપણી પ્રવાહી ભાષામાં ઝવેરચંદ મેઘાણીએ ગ્રંથસ્થ કર્યું. સાંભળો ઝવેરચંદ મેઘાણીએ શું લખ્યું. મોર બની ઠનગાટ કરે, મોર બની ઠનગાટ, મોર મારો મન મોર બની ઠનગાટ. નીટમાં પ્રોગ્રામ અને માણસો કેમ ઓછું, પણ સાહેબ અત્યારે મજૂરીનો ટાઈમ છે. બધા મજૂરી કરવા માટે માણસો દૂર દૂર જાય છે, મને ખ્યાલ છે.
એ રઘુરામભાઈ છે. વર્ષોથી કાનદાસ બાપુ હારે એને ભજનનું અદ્ભુત નામ કહેવાય, કાનદાસ બાપુ હારે એને સંગત આપી છે. એટલા મોટા સમર્થ કલાકાર છે. હાજી રમુકડા પછી બીજું નામ ગુજરાતનું હોય તો એ રઘુભાઈનું નામ છે. રઘુભાઈ એવા ભાઈ શ્રી રઘુભાઈ અને એમના દીકરા લકીભાઈ બે બાપ દીકરો વગાડે છે. આમ તો બાપ દીકરો કોઈ સુરેસુરમાં વિજયભાઈ હોતા નથી, પણ હાનખોરાન કાયમ આ બાપ દીકરો સુર મેળવી લે છે. એ સંગીતની કૃપા છે, માં સરસ્વતીની કૃપા. આ રસિકભાઈ વર્ષોથી રામભાઈ કાગ સાથે, મારા મામ બાપુ રામભાઈ કાગ, એમની સાથે આ સંગત કરતા હતા. પછી કિશનદાનભાઈ હારે, ભીખુદાનભાઈ હારે, આ બધા સમર્થ કલાકારો હારે એને સંગત કરે છે. રસિકભાઈ એમને પણ તાળીના ગણગાટ. પૂનમભાઈ અને લકીભાઈ ભાઈ મંજીરાના માણીકર છે. આ પૂનમનો દીકરો પરદેશી બાજુ લઈને બેઠો છે, એને પણ આપણે વધાવી. બેન શ્રી રેખાબેન વાળા સમગ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં બહુ જબરદસ્ત નામ છે એમનું. બેન શ્રી રેખાબેન પણ આજના ને બંગલે અમે બેઠા હતા દરબારની વાડીએ. રાજભાઈ વાત કરે હું આખરે જ થઈ કે શું વાત છે સાહેબ, વિચાર તો કરો. આ ગામમાં જન્મીને મને રાજભાઈ કહેતા હતા, મને કે મારા બાપુજી નાણા પ્રધાન, નાણા મંત્રી ગુજરાતના, અને નાણા મંત્રી હોવા છતાં મારી પાસે સાયકલ ભણવા જવા માટે સાયકલનો વેત નહોતો. ધન્ય છે આ જસુભાઈ જ કરી શકે સાહેબ, આ જસવંત મહેતા જ કરી શકે. અને સાહેબ એનું નામ એ મહાપુરુષ હોય ને એના નામ ન બોલાય. રઘુભાઈ પૂજ્ય મોરારી બાપુ જયારે ગયા હોસ્પિટલને બિચારે જસુભાઈ છે, મોરારી બાપુ ગયા, જસુભાઈ કઈ કામકાજ? તો જસુભાઈ એટલી વાત કરી, બાપુ હું તો હવે સ્વસ્થ થઈ ગયો છું, તબિયત સારી થઈ ગઈ છે, પણ મારી એક દ્રષ્ટિ છે, મારી એક વાત છે, મારા હૈયામાં જે વાત પડી છે. શું કે મવામાં એવું હોસ્પિટલ બંધાય કે માણસને અમદાવાદ કે ભાવનગર ન જવું પડે એવું હોસ્પિટલ બંધાય ને એવી મારી ઈચ્છા છે સાહેબ. અને જસુભાઈના એ સંકલ્પને હિસાબે મવાનો હનુમંત હોસ્પિટલ ઊભો છે. આ જેવી તેવી સેવા નથી સાહેબ, આ સમર્થ લોકોની જે સીધી સેવા કરે. બીજી બધી સેવાની વાતો છે, એમાં કાંઈ હારાવાટ નથી. અમે તો આખી દુનિયામાં કીધું છે, વડાપ્રધાન બેઠા હોય તોય કીધું છે, અમે કારણ છીએ, અમે કોઈના મોઢામાં હમાય નહીં, અમારે કોઈ પક્ષારે લેવા દેવાનું હોય. પણ આ હકીકત વાત છે, જેણે સારું કર્યું છે અને સારું જેણે સમાજની માલપા કર્યું છે એને તમે કેમ ભૂલી શકો? એને કેમ ભૂલી શકાય સાહેબ? આવો રાજનેતા કોણ કે પોતાના જીવનના છેલ્લા દિશાને સમાજની ચિંતા કરે? બિપિનભાઈ આવો રાજપુરુષ કોણ સાહેબ? આવા જો બધા હોત ને તો આ સૌરાષ્ટ્ર ગુજરાતની સિકલ ક્યાંક જુદી હોત. તો આને સકલ છે ને એ ક્યાંક જુદી હોત, આવા બધા હોત તો. પણ હવે તો પ્રધાનની ગાડી નીકળેલી
અને 4 બોટ નીકળી ગયેલા વ્હીલમાંથી, 4 બોટ નીકળી ગયા. એટલે પ્રધાને ઓલા પીએને કીધું કે આનું શું કરવું, કે હવે સાહેબ આમાં કાંઈ ન થઈ શકે. ડ્રાઈવરને કીધું કે આમાં શું કરવું હવે. ડ્રાઈવર કે સાહેબ આમાં કાંઈ થાય નહીં, 4 બોટ નીકળી ગયા આમાં. એમાં ગાંડો હતો, ગાંડો પાગલે કીધું કે 3 વ્હીલમાં તો છે ને 4 બોટ, એમાંથી એક કાઢીને આમાં ચડાવી દો 3, તમારે જ્યાં પોગવું એના પોગી જવાય છે. આ વાત સાચી. પછી પ્રધાન કાચ ખોલીને ઓલા ગાંડાને કીધું કે આ વિચાર મને નો આવ્યો ને તને કેમ આવ્યો. તેથી પાગલે કીધું કે પાગલ છો, પ્રધાન થોડો શું ભલા માણસ, હું પાગલ છું, પ્રધાન થોડો વિચારતા. આવા માણસો. અને ક્યાં જસુભાઈ ને આની ઉપમા આપી ને તોય પાપ લાગે. આટલા પવિત્ર માણસ મને છેલ્લે મળેલા, હું તો બહુ છેલ્લી અવસ્થામાં એમને મળેલો, પણ તબિયત એટલી ના તંદુરસ્ત. બિપિનભાઈ જો લોક નતા કોને કહેવાય, એટલી તબિયત ના તંદુરસ્ત. રામભાઈ કાકને ખરેખર આવ્યો રાજભાઈ, અને હું ત્યાં બેઠેલો. મને કીધું, મને કે ભાણુભાઈ કાંઈ કામકાજ હોય તો બાપા કેવું હો મને. સાહેબ એટલી તબિયત ના તંદુરસ્ત છતાં સમાજની જે ચિંતા કરે, આ સમાજના આ દીવા જેવા માણસો. હવે દીવા લઈને ગોતવા જાવ ને તોય તમને જોવા ન મળે દીવા લઈને. પણ સાહેબ એટલી પાકી વાત છે, ઈશ્વરને ઘરે ન્યાય છે. એ મેં જોયું છે ત્યાં સુધી રાજભાઈ, આ મારી કોઈ જાહેર કોઈને ઉતારી પાડવાની કોઈ બીજી વાત છે જ નહીં. હું જે બોલું છું, અમે તો દેવી પુત્ર છીએ, અમે બોલી કાંઈ તટસ્થ બોલી. અમે આજે રાજભાઈનો પ્રોગ્રામ છે તો કાલે બીજાનો પ્રોગ્રામ, કાલે ત્રીજાનો પ્રોગ્રામ હોય, કાલે કોઈ રાજનેતાનો હોય કે કોઈ સામાન્ય માણસનો પ્રોગ્રામ હોય. અમારે તો બધા હરખ્યા હોય. પણ એક વાત તમને કહી દઉં કે આપણા પૂર્વસૂરીઓ, રાજનેતા, રાજકક્ષાના પૂર્વસૂરીઓ જેટલા છે, એના કેટલાના દીકરા રાજનેતા જેવા છે? એના કેટલાના દીકરા રાજનેતા છે સાહેબ? અમે કઈ ગાંડા નથી દર વર્ષે રાજભાઈ ફોન કરીને સીધા દોડ્યા આવીએ. પણ સાહેબ અમને ખબર છે કે આ માણસ એવો છે ને જેનો હાથ પકડે ને જસુભાઈનો દીકરો છે. એના લોહીમાં એ ખાનદાની છે સાહેબ. છાશ માખણ કી છેવટે જેની હાલત સળગી હોય પણ કદીએ કાળા હોય, કે જેના કુળ દૂધડિયા કાગડા. છાશ માખણ કી છેવટે જેની હાલત સળગી હોય પણ કદીએ કાળા હોય, કે જેના કુળ દૂધડિયા કાગડા. દૂધની માલપા 2 ટીપા છાશના નાખો ને તો એમાંથી દહીં થાય. દહીં કલર કેવો હોય? સફેદ. દહીંનો વલોય નાખો તો એમાંથી નવનીત માખણ થાય. એનો કલર કેવો હોય? સફેદ. માખણને ઊનો કરો તો એમાંથી શું થાય? ઘી. ઘી થોડી વાર ઠરવા દો તો એનો કલર સફેદ. કહેવાનો અર્થ, સમાજની માલપા ગમે એવી તકલીફ પડે પણ માણસ જો એનો કલર ન બદલે તો વહેલી મોડી એની કિંમત વધી જાય છે. છાશ માખણ ઘી છેવટે જેની હાલત સળગી હોય પણ કદીએ કાળા હોય, કે જેના કુળ દૂધડિયા કાગડા. એટલે આ બધો સંસ્કાર એ આવે છે ક્યાંથી? કાગબાપુના શબ્દોમાં કહું, જસુભાઈ ને કાગબાપુ તો બહુ હારે બેઠા છે. અમારે આવવાનું કારણ આ જ બને છે સાહેબ. એ સંબંધનો સેતુ અમે જાળવી રાખવા મહેનત કરી છે. રાજભાઈ તમે ફોન કરો છો ને, અમને અમારી પરંપરા યાદ આવે છે, એટલે અમે દોડી દોડીને આવી. નિજ પોત સોંપે જબ પાનન મેં રઘુનાથ ચિંતાનન ગાવતી કહી જાન પિતા સમજાવતી તલવાર ધરી કરતી ગણા દેવતા દાવ બધાવતી. અમૃતાની રાની રાની સોઈ હિન્દની રાની પોતાની અમારે આ તકલીફ વગર રઘુભાઈ તો મારા વડીલ છે એટલે એને ન કહેવાય, પણ અમારે આરે એક મંગલ તબલું વગાડવા આવતો. મંગલ ઢોલક વગાડ, 2 બાજુ સ્ત્રીના ફોટા લગાડીને, ઢોલક હોય ને ઢોલક ને 2 બાજુ પડ માથે બાયુના ફોટા. આ ફિલ્મની હિરોઈનના ફોટા છે. મને કે આમ જોવો તો ખરા હિરોઈન જેવા લાગે છે. ના તમે કોઈ ગમતા પાત્રોના ફોટા છે? મને કે ના ભાઈ ના, ગમતા તો જરાય નથી. તમે કે આ ફોટા છે કોના? મને કે એક બાજુનો ફોટો છે ને મારી ઘરવાળીનો છે, અને એક બાજુનો ફોટો છે મારી સાસુનો છે. ઘરે મેળ નથી પડતો તો અહીંયા ધબધબાટી બોલાવી બોલો.
પરણીન બાઈ આવી પરણીન બાઈ આવી એટલે સાસુએ એમને પરિચય આ ઘરના ચીફ મિનિસ્ટર હું છું. બોલો, આ ઘરમાં ચીફ મિનિસ્ટર મુખ્યમંત્રી હું છું. આ તારા સસરા છે એ પ્રવાસન મંત્રી છે. પેલા આ પ્રવાસન મંત્રી. આ તારી દેરાણી છે એ પુરવઠા મંત્રી છે. બધા રોટલા ઘડી ઘડી ખવડાવે. પુરવઠા મંત્રી. આ તારી જેઠાણી છે બાળ ઉછેર અને કુટુંબ કલ્યાણ મંત્રી છે. બધા છોકરાનું જેઠાણી છોકરાનું ધ્યાન રાખે. આ તારો દેર છે એ વનમંત્રી છે. દારૂ પીને રેખડ્યા કરે. રાતે 3 વાગે ઘરે આવે, વન વગડામાં રેખડ્યા કરે. રાતે 3 વાગે ઘરે આવે, 11 વાગ્યા સુધી હુવે. આ વનમંત્રી છે. આ તારો ધણી છે ઉદ્યોગ પ્રધાન છે. નફો નુકસાન કર્યા કરે. બધાના ખાતાની વહેંચણી સાંભળી એને બધી કીધું બાઈજી મારા માટે તમે એકેય ખાતું રહેવા દીધું નથી, પણ હવે હું વિરોધ પક્ષમાં ફોર્મ ભરીશ અને તમારે સામે લડીશ. પછી આ બધું પ્રધાન મંડળ વિખાયા તમારે પછી પાટલીઓ બગાડવાનું રહે. હું વંદન કરું છું. અત્યારે મને યાદ આવે છે રાજભાઈના પૂજ્ય માતુશ્રી સાહેબ. દરેક સમર્થ માણસ અને દરેક સફળ માણસ એના જીવનની માઇલમાં ફાળો જો કોઈનો સિંહ ફાળો હોય ને તો એના અર્ધાંગનાનો નકર માણસ સફળ જ ન. આ હકીકત વાત છે. એક ભાઈ જેલમાંથી છૂટીને આવ્યો હતો ને ઘરવાળીને કોઈ કીધું કે તમારો ધણી તો જેલમાંથી છૂટીને આવ્યો કે એનો ટાંટ્યો ક્યાં કઈ ટકે. તારે આવવાનું કેવું? એક ભાઈ એક્સિડન્ટ થયું, પ્લાસ્ટર લગાડીને આવ્યો હાથે. એટલે એને ઘરવાળી કીધું કોણે માર્યા તમને? આ કોણે માર્યા? કે માર્યો નથી કોઈ, સ્કૂટર સ્લીપ થઈ ગયું એટલે પડ્યો. ઓહો, કે આ લાભ તો મારે લેવાનો હતો. પણ દરેક સફળ પુરુષની પાછળ એનો સ્ત્રીનો હાથ બહુ મોટો હોય છે. એટલે રાજભાઈના માતુશ્રીને વંદન કરું છું. મોઢે બોલું માં ત્યાં મને વાંચે નાનક સાંભળે, પણ પછી મોટો બની બધા મને ગળવું લાગે. કાગડા અને ખોળે આવે ને ખેલતા ભોગવતા ખોળા ખોંડેવા પાછા કરીને બાળક કાગડા સાહેબ જેથી આ દેશના ઉદ્યોગ પ્રધાનને જરૂર પડે અને પોતાનું મકાન આપી દે. અને એ મકાન આપી દે એટલી વાત નહીં, પોતે તો આપી દે પણ એના ઘરના જે સ્વીકાર કરે ને સાહેબ એ તો રાજભાઈની જનતાને વંદન છે. રાજા કોઈનું કોઈ મકાન આપી દે તો આપણું ઘરવાળી ન આવવા દે, આપવું હોય તો ન આપવા દે, કરવું. પણ સાહેબ હું તમને કહું કે માતા એ માતા નથી, માતા નિર્માતા છે. માતા નથી, માતા નિર્માતા છે. માતા એ મહિલા નથી, માતા મોટો મહિમા છે. અને ત્રીજી છેલ્લી વાત, પત્ની તો પસંદગીથી મળે છે, માં પુણ્યથી મળે છે. મોઢે બોલું માં ત્યાં મને નાચે મને સાંભળે.
પછી મોટો બધું મજામાં પડ્યું લાગે કાગડા જે અમીરી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી, અંતરની અમીરી કઈ મહાલયમાં નથી હોતું. શીતળતા શોધવા માટે ભલા તો શું દોટ મૂકે છે, પણ જે શીતળતા હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી. માની ગોદની માલપા જે શીતળતા મળે એ દુનિયાની માલપ તમને ક્યાંય ન મળે. બધા માતાજી પાડ માથે બેઠા છે, અંબાજી આબુના પાડ માટે, કાલિકાજી પાવાના પાડ માથે, ભગવતી હર્ષદ મિયાણી કોહલાના પાડ માથે, બધી માતાજી પહાડ માથે ડુંગર માથે બેઠી છે. સૌરાષ્ટ્રના લોક સાહિત્યકાર તરીકે કાયમ કીધા કરું છું કે માં બધી પહાડ માથે ભલે બેઠી, ડુંગર માથે ભલે બેઠી, પણ તમારે ઉંબરે જે માં બેઠી છે એને સાચવી લો તો ડુંગરે જવાની જરૂર નહીં પડે. ડુંગરા વાળી આપોઆપ રાજી થશે. મીઠા મધુ અને મીઠા મેવલા અને એથી મીઠી છે મોરી માત જો કે હવે જનનીની જોડ સકી નહીં. બિપિનભાઈ બેઠા છે. બિપિનભાઈ એક જણો રોજ બ્રાહ્મણને ફોન કરે. રોજ આપણે ગામડામાં બ્રાહ્મણને વિજયભાઈ દાદા કહે, બરોબર? આપણે બિપિનભાઈ કહે પણ મૂળ છે દાદા, બરોબર? રોજ બ્રાહ્મણને ફોન કરે, દાદા જમ્યા? એ હા. ફોન કાપી નાખ. પછી બીજા દી દાદા જમ્યા? એ હા. ફોન કટ. ત્રીજે દી ફોન કર્યો, બોલ બાપા જમી લીધું? કે હા. ફોન કાપીને કહ્યું કોર ખીજાને આને કામ છે બરોબર, કાયમ ફોન કરે અને કાયમ કાપી નાખે. ચોથેથી ફોન કર્યો ને ગોરે જીવટ રાખી. બોલ બાપા જમ્યા? કે પણ તારે કામ શું છે એ તો કે. ત્યારે કીધું કે મારે રોજ એક બ્રાહ્મણને જમાડીને જમવાનો નિયમ છે. મારો બેટો બામણે એને ઘીરે ખાઈ લે, આ એને ઘીરે ખાઈ લે, આવા નિયમ રાખ્યા. બોલો નિયમ કઈ જેવા તેવા માણા બહુ રાજભાઈ હોશિયાર બહુ છે. માણા કાળા કોપનું હોશિયાર છે, બહુ ગજબ હોશિયાર છે. મારે પ્રોગ્રામ હતો ને તો મને કીધું મને જેલમાં પ્રોગ્રામ, જેલમાં બોલો જેલમાં પ્રોગ્રામ રાખ્યો. હવે જેલમાં પ્રોગ્રામ ક્યાંક બોલવું તો ખરું ને. જ્યાં પ્રોગ્રામ રાખ્યો એનું તો બોલો ને. રાજભાઈ પ્રોગ્રામ રાખ્યો તો આપણે સમાજ માટે ક્યાંક બે વાત તો કરવી ને. એટલે જેલમાં પ્રોગ્રામ રાખ્યો, જેલમાં બોલવું શું? એટલે મેં કીધું ભાઈ તમે બહુ સારી જગ્યાએ છો, બહુ સારી જગ્યાએ છો. તમે બહુ કીધું સારી જગ્યાએ છો. કૃષ્ણ ભગવાન જ્યાં જન્મ્યા હતા ત્યાં તમે છો. જ્યાં કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા એ જગ્યાએ તમે છો, બહુ સારી જગ્યાએ છો. એક જણો 20 વર્ષનો કેદી ઉભો થઈને કે મને કે કવિરાજ કૃષ્ણ તો રાતોરાત વિયોગ્ય તો હું 20 વર્ષ ત્યાં હલવાનો. કૃષ્ણ મને કે ગરીબ રોકાણ હતા, બાપુ વ્યા ગયા તરત ગોકુળ ભેળા થઈ ગયા. હું મને કે 2 વર્ષ ત્યાં પછી તો કરવું હું, પછી તો હું ભાગ્યો. મેં કે આવો કરે જે માતા મને કે રોકાઈ જાવ એમ જવાય કે હું આનતા. મેં કેવું કે કર્યું તો પાછા આવ્યું, પણ અત્યારે જવા દે એવું કંઈક કરશું તો આવ્યું. પણ કહેવાનો મારો મતલબ એટલે છે લોક સાહિત્યની વાત છે ને, ઝીણી ઝીણી વાત છે. માતાઓ બહેનો બેઠા છે અને એક મને આ તમને એક વાત કહું, અમારા ગભરુભાઈના દીકરા બેઠા છે. દાદા શરીર વાળો મને નિર્દોષ નિર્દોષ હોય છે. એક શેઠ ને કીધું ચોરી કરવા ગયા તો શેઠ નો વજન 135 કિલો. ચોર આવ્યો મારી પાસે એટલે શેઠાણી જાગી ગયા. શેઠ ને કીધું આમ જોવો ચોર આવ્યો.
એનો ધંધો કરે કરવા દે. જયપ્રકાશ ધંધો આપણા ઘરમાંથી કરે છે, કાંઈ વાંધો નહીં, એનો ધંધો છે, કરવા દે. પૈસા લીધા પછી ઘરેણા ઉપર કરી દો. હવે આમ જો મારા ઘરેણા ઉપર કે કાંઈ વાંધો નહીં, લેવા દે, એનો ધંધો છે, કરવા દે. એ આખી કોભાઈ ભરી આમ બાંધી નીકળ્યો ચોર શેઠના ખાટલા પરથી. શેઠે પકડી અને માથે બેસી 1.35 કિલો વજન માથે ચોરની માથે શેઠ બેસી. પછી શેઠે એના છોકરાને કીધું, રમેશ, હું બધા પોલીસને બોલાવ. અડધી કલાક થઈ. રમેશ, હું પોલીસ બોલાવી રહ્યો. એ કે પપ્પા મારા ચપ્પલ નથી જડતા. તો નીચે પીડો પીડો સોર કે તારા નો જડત મારા પેલું પડી. પોલીસ મારી નહીં નાખે, તારા બાપનો 1.35 કિલો વજન છે. કહેવાનો મારો અર્થ એટલો છે કે લોક સાહિત્યની વાતો છે ને, ઝીણી ઝીણી વાતો છે, પણ નાયકના પાદરમાં જ્યારે કાર્યક્રમ છે ત્યારે ભારતી ભોગને બંદૂકોની આવડી ધન્ય ભોગ ધન્ય સલાહ. રાજભાઈ નામ કોના રહ્યા છે? આ દુનિયાની માલિકા સંપત્તિ વાળાના નામ નથી રહ્યા. આ દુનિયાની માલિકા સત્તાધીશના નામ નથી રહ્યા. આ દુનિયામાં નામ એના રહ્યા છે કે સત્તા અને સંપત્તિનો જૂના પગરખાની જેમ ઘા કરી અને સમાજ કલ્યાણ માટે જે નીકળી ગયા એવા રામકૃષ્ણ, બુદ્ધ અને મહાવીરના નામ રહ્યા છે. સાહેબ, અમે ઘણી વાર કીધા કરીએ છીએ કે ચિત્ર ભલે વિચિત્ર હોય પણ એ પવિત્ર હશે ને તો એક વાર નહીં પણ 1000 વાર એને માણસને વંદન કરવું પડશે. ચિત્ર ભલે વિચિત્ર હોય પણ એ પવિત્ર હોય. કોઈ પણ ક્ષેત્રની માલિકા તમે જાઓ તો તમારા જીવનની પ્રમાણિકતા હોવી જોઈએ. સાહેબ, પ્રમાણિકતા હોય ને એને સમાજ ભૂલી શકતો નથી. હજારો વર્ષના સૂરજ ઉગી ઉગીને આથમશે પણ આ જસુભાઈના નામને આ પંથક નહીં ભૂલી શકે. હજારો વર્ષના સૂરજ ઉગીને આથમશે. બાકી બાપુ કોઈનો ફોટો વાંચતો નથી. અહીંયા કેટલાય આવ્યા ને કેટલાય ગયા, કે કોણ પણ દુનિયાની માલિકા નામ એના રહે છે કે સમાજની માટે જેને ક્યાંક સમર્પણ કર્યું છે, સમાજની માલિકા જેને ક્યાંક ત્યાગ કર્યો છે. ચૈત્ર વૈશાખનો તડકો પડે છે, ધોમ તાપ તપેલો, ડાળો હિલોડી વનડા વાળી અને બીતોડી વાવળા દેશે ગીતોળે ઉડાના પતંગ આવ્યા ગ્રીષ્મમાં આવી કાળકાળ ગરમી. માં અને દીકરી બે હાલ્યા કરી છે. 3-4 કિલોમીટર એને હાલવાનું છે બિપિનભાઈ. અને એમાં દીકરીને પ્રસૂતિનો સમય બહુ નજીક છે. સમા મહિના ચાલ્યા જાય છે. તડકો છે, માથે ધોધ તાપ તપેલો. એટલે માની મમતા છે ને. એટલે 2 ઘોડેસવાર સરકારના 2 ઘોડેસવાર ત્યાંથી નીકળ્યા. એટલે ઘોડેસવારને માએ કીધું, એ ભાઈ કે શું કે 3-4 કિલોમીટર અમારે હાલવાનું છે. મારી દીકરીને પ્રસૂતિનો સમય નજીક છે. આ તડકો છે, મારી દીકરી હાલી નહીં શકે. આ ઘોડે બેહારતા જાઓ. મારી તમને ખબર છે, આ સરકારના માણસો છીએ અમે થોડા ઘોડે બેહારી કે અમે ભાડાવાળા થોડા છીએ. કરી નીકળી ગયા. થોડેક દૂર ગયા હતા, માને વિચાર્યો, અરે આપણે ઓળખતા નથી. આ દીકરી સુખી કુટુંબમાં મેં દીધી છે. આપણે ગરીબ છીએ પણ સુખી કુટુંબમાં દીધી. સાસરાવાળાએ ઘણા ઘરેણા ચડાવ્યા છે. એટલા બધા ઘરેણા મારી દીકરીમાં છે અને અજાણા માણસને મારી દીકરી હોંપી દેવી. મારે નો દીકરી હાલીને ગયા જશે, કોરા ખાઈને ગયા જશે, પણ બિહારવી નથી. થોડેક દૂર ગયા ને ત્યાં ઓલા ઘોડાવાળાને વિચારે, અરે પણ કે આપણે ના હું કામ પાડી? આ છોકરીમાં કેટલા ઘરેણા હતા. આપણે હાથ મળીને ઘરેણા લઈ લીધા ને કાઢી મૂકી દીકરીને ફગાવી નાખ્યો તો હું વાંધો હતો? તો બીજા ઘોડાવાળાએ કીધું કે આપણો એમાં ક્યાં વખત વી ગયો, હાલો પાછા મળીએ. ઘોડા પાછા મળ્યા. માડી હું કે બેનને બેહારો આવી જાવ, બેહારી દો. કીધું ડોશીએ એમ કીધું તો તને કહી ગયો ને તારી પહેલા મને કહી ગયો છે. તને જે કહી ગયો છે એ તારી પહેલા મને કહી ગયો છે. એટલે ભજનની માલિકા લીધું છે. ભજન રાજભાઈ અમે ઘણી વખત ડાયરામાં કીધા કરી છે. ગામડાની માલિકા કાચું મકાન હોય અને કાચું મકાન ભાંગે વાવાઝોડું થયું હોય
તો ત્યાં લાકડાનો ટેકો મૂકવો પડે. સ્લેબ વાળું મકાન ટૂંકી હોય તો ત્યાં લોખંડનો ટેકો મૂકવો પડે. અને સાહેબ, માનવનો હૃદય ભાંગ્યું હોય ને ત્યાં ભજનનો ટેકો મૂકવો પડે. ભજનનો ટેકો હોય ને તો ભજનના ટેકે ટેકે માણસ જીવી જાય. એવા ભજન અમારે કડી ગાવી છે, હરિદાન મુનિએ લખ્યું. હરિના ભજન માટે, રામના ભજન માટે, શ્યામના ભજન માટે હિમાલય ન આપણને મદદ કરો. આપણે બીજાની જરૂર નથી. આપણે ઓલા દિલ્હીમાં હોય કે ગાંધીનગરમાં હોય, જ્યાં હોય ને એની જરૂર નથી. આપણે રાજ મહેતાની જરૂર. આપણા હોય આપણને મદદ કરે બીજા કોણ? આ હકીકત વાત છે. દાખલો, અમરનાથની યાત્રા કરવા માટે રાજભાઈ માણસો ગયા અને અમરનાથમાં અટવાણા ને પછી માનતા આઈ નહીં કરી. માં ભવાનીની, કોટલા ચામુંડામાની, ગોપનાથ મહાદેવની મુકામ એને ખબર પડી ગઈ આ પરદેશી મારી નાખી એની કરતા દેશી આપણા બસારા ખારા છે. જસુભાઈની હારે જેટલા માણસો બેઠા મને ખબર છે ત્યાં સુધી હું યાદી કરી. બલરામદાસ બાપા જસુભાઈની હારે ખૂબ સગત. બાપાનો આશીર્વાદ આ પરિવારમાં. બલરામદાસ બાપાના આશ્રમમાં કાનદાસી ભજન ગાતા હતા. કાનદાસ મહારાજ એટલે રાજભાઈ બહુ મોટું નામ ભજન, બહુ મોટું નામ કાનદાસજી મહારાજ. મુંબઈ ગયા પછી છેલ્લે દ્વારકા આશ્રમ કર્યો. હજી દ્વારકામાં આશ્રમ છે. કલેક્ટર ગયા, ઓડો મોટો આશ્રમ વાંધા વચકા કાઢ્યો છે. એટલે કાનદાસ બાપુ કે આમાં તકલીફ છે, આ ગેરકાયદેસર છે, આ એટલું આમ છે ને આ તેમ છે. તો કાનદાસ બાપુ કે એક કામ કરો સાહેબ, આલ્યો ચાવી આશ્રમ તમે મળજો, આવો આવ્યો. કલેક્ટરને વાહે ગોતવા જાવ, બાપુ પાછા વળો મારતી ન હાલે. ઈ કાનદાસ બાપુ ભજન ગાતા હતા બગડાણામાં. બલરામદાસ બાપુ કીધું, કાનદાસ આ ભજનમાં કેટલા રાગ આવે? તો બાપુ આમાં 36 આવે. 38મો આવડે? 38મો રાગ વિજયભાઈ. બલરામદાસ બાપાએ કીધું કાનદાસજી 38મો રાગ આવડે? કે 38મો નથી આવડે. તો 38મો હું તને શીખવાડું. કે તો શીખવાડો બાપા. બલરામદાસ બાપાએ મોટી રાઈટ નાખીને કીધું 38મો રાગ છે હરિય. બોલા બાપા કોઈને ભજન મજા આવે કે ન આવે? આમાં તો બધા જ મજા આવે. અરે નો હાથ કોઈ કોને ન મજા હરિના ભજન હિમાલય અંદર જોવે ને તો સમાજ જોવાઈ જાય.
તો વાંધો ન આવે, પણ પોતે પોતે જ જોતો નથી એટલે આ તકલીફ છે. પણ મનના મંદિર તિલક કરવું હરિનો માર્ગ, પૂજા પાઠ કરવું હરિનો માર્ગ. હરિનો માર્ગ એટલે છે કયો? સાહેબ, જે માણસને ઘર નથી અને ઘર બનાવી આપવું, સ્લમની વ્યવસ્થા જશુભાઈ લે, આ હરિનો માર્ગ. સમાજની માલપા જે માણસ વંચિત છે, સમાજની માલપા જે કચડાયેલો માણસ છે, સમાજની માલપા જે દબાયેલો માણસ છે, એના આરોગ્યની સેવા ન મળે અને હનુમંત હોસ્પિટલનું નિર્માણ થાય, આ માર્ગ હરિનો માર્ગ. આ માર્ગ કયો હરિનો માર્ગ? તમે માળા પૂજા પાઠ કરો હરિનો માર્ગ છે? ના, તમે બીજાને કેટલા પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછું તો, અરે દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછું. આ દર્દ ભરી દુનિયામાંથી તું નીકળ્યો આવ્યો, બે આંગળા કોઈના મોના નિશ્વાસ છે ત્યારે ગેંગે પેટ્રો કરતો માનવ કહેશે હે કે શું કીધું ભાઈ, શું 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 કબૂતરોનું ઘૂઘું. મીન ક્લાસીની કવિતા આ પાઠ્યપુસ્તકમાં આવતી હતી, બધાને ખબર ચૂંટણીમાં શીશરા માણા બહુ આવ્યું, એટલા બધા શીશરા આવ્યા. હું તો ચૂંટણી પ્રચારમાં પ્રોગ્રામને હિસાબે જાઉં છું. જો ભાઈ તમને ચોખ્ખો કહી દઉં, પૈસા હાથે અને હું કોઈનો પ્રચાર નથી કરતો, પ્રચાર નથી કરતો. હું લોક સાહિત્યની વાત કરું. એકવાર એવું થયું, હું આ બાજુ જેતપુર બાજુ એ બાજુ પ્રચાર કરવા માટે ગયો, ચાલુ ચૂંટણી. અને પછી મુખ્યમંત્રી હેલિકોપ્ટર લઈને આવે એ પહેલા સભાને મારે બોલવા. એમાં વિઠ્ઠલ રાદડિયાના ગામમાં પ્રોગ્રામ. હવે એ તેથી કોંગ્રેસમાં વિઠ્ઠલ રાદડિયાની બોલબાલા બોલ્યો અને મારે પ્રચાર કંઈક બીજાનો કરવા જવાય. જે કલાકાર અહીંયા આવે ખબર પડી ગઈ કોણ આવે, જોયું. હા, હકીકત બનેલી વાત. એના ગામમાં હું તો ગયો, જઈને પેલા વિઠ્ઠલભાઈ પાસે મેં કીધું હું કોણ છું? ચારણ, બરોબર. સાહિત્ય બોલવો અમારો હક ખરો કે નહીં, અધિકાર ખરો કે નહીં? તો સાહિત્ય બોલવાનું તમને વાંધો ખરો? કે સાહિત્યમાં હું વાંધો? તો મેં સાહિત્યનો પ્રોગ્રામ રાખો. ચાલો,
વિઠ્ઠલભાઈ 50,000 ઉડે સાહિત્યમાં કોને વાંધો પણ એટલા બધા શીશા માણસો આવી ગયા પછી ગુજરાતમાં હું ગયો ને તો ગુજરાતમાં એક નેતાએ વાત કરી કે મારા તો એક જ પત્ની છે હામાવાળાને 3 છે એટલે મેં કે આવું ન બોલાય એટલું શીશનું રાજકારણ જ્યારે આવી ગયું છે આદરણીય જસુભાઈ યાદ આવે ભારતી ભોમને બંદૂકોની આવડી ધન્ય ભોગને સૌરાષ્ટ્ર સાહેબ આ માણસોને વંદન છે આખી ટ્રેન લૂંટે બ્રિટિશ સરકારની ટ્રેન લૂંટી લે મને હું રાજભાઈને કહેતો ટ્રેન લૂંટો એટલે મને કે ટ્રેન એટલે માણસોને કોઈ હેરાન ન કરે પણ સરકારના પૈસા જતા હોય ને પોસ્ટના બધા ઈ લૂંટી એ પૈસા લઈને મહાત્મા ગાંધી પાસે ગયા જસુભાઈ લ્યો બાપુ મહાત્મા ગાંધી કે આ ચોરેલા પૈસા તો હું ન સ્વીકાર તો સિદ્ધાર્થ જસુભાઈ આ તો હું બની અને સુભાષચંદ્ર બોઝને એ પૈસા રાષ્ટ્ર કલ્યાણ માટે અર્પણ કર્યા સાહેબ ઈ આ નીર છે ઈ આ ધરતી છે વિચાર તો તમે કરો આપણે કયા માણસના પ્રોગ્રામમાં બેઠા છીએ સાહેબ વિચાર તો તમે કરો તેના ઇતિહાસની મારી સમર્થ નામ જેના છે સુભાષચંદ્ર બોઝને જે મદદ કરે ઈ નીપ છે ઈ આ નીપનો પાણી છે ઈ આ કંઠાળ વિશ્વ છે ઈ આપણો દરિયાકાંઠો છે ઈ આપણા મોડા નથી આવ્યા અમે વહેલો પ્રોગ્રામ ચાલુ કર્યો આ છે ને આ 10-11 વાગે જ આપણો પ્રોગ્રામ સમ્રાટમાં ચાલુ છે 11 વાગ્યા પહેલા પ્રોગ્રામ ચાલુ થતો માણસ કે છે હું તો ગામડામાં જ રહું છું ગામડા સિવાય કઈ નહીં મોરારી બાપુ મૂકવા જતો હતો એરપોર્ટ પર તો મને કે તારું મકાન ભાવનગરમાં છે કે નહીં બાપુ ભાવનગરમાં મકાન મારું શું કામ હોય તમે મોવા છોડીને તલગાર ડબ્યા કે હું કામ મારું ગામ છોડું સાહેબ ગામનું પ્રેમની આંખે પોર કે વાગે જ્યાં વાસળિયું ભાવ ભાળીને ભાંભરે ત્યાં ઘણું ગોકુળ આ તો રાજભાઈ છે ને રાજભાઈ જ્યાં રહેતા હોય ને છે નીપના એ તો પાકું બધા જ ગામડાના માણસો આ અરુણભાઈ છે દાદા તમે આ બધા બિપિનભાઈ ગુંદના આ વિજયભાઈ મોવા પેલા રહેવા છે નીપ બરાબર ગુરધનભાઈ તમે કોઈ નહીં બાદ એટલે કોઈનું દુઃખ ન થાય આપણે નક્કી કરીએ હેરવાળાને પછી દુઃખ લાગે દુઃખ તો કઈ કરે નહીં પ્રોગ્રામ ન રાખે નુકસાન થાય ને બીજું તો થાય પણ કહેવાનો મારો અર્થ એટલો છે મને એક જણાએ રાજભાઈ પ્રશ્ન પૂછ્યો હતો કે ગામડાની બહેનો અને શહેરની બહેનોમાં તફાવત શું ગામડાની બહેનો અને શહેરની બહેનોમાં શું તફાવત એટલે બહેનોમાં હું તફાવત મને કે નહીં તમે જાણ છો દેવી પુત્ર છો તમારે કહેવું પડે
મુંબઈમાં હકીકત સન્મુખાનંદ હોલમાં કાર્યક્રમ હતો ત્યાં મને કે તમે કેવું પડે, તમે કવિરાજ છો, કયો ગામડાની બહેનો શહેરની બહેનો તફાવત. મેં કીધું મને ખબર છે હું ગામડામાં રહું છું. ગામડામાં હાથે માઠમના પરબ આવે ને ત્યારે ગામડામાં બહેનો ગાર કરે, ધોળ કરે, સરસ મજાના ભીમ ચિત્રો કરે. ગામડામાં કીધું બહેનો રાજી થાય ને ત્યારે મકાનની દિવાલ રંગે છે, અને શહેરમાં બહેનો રાજી થાય ત્યારે હોઠ અને ગાલ રંગે છે. ઈ ગામડું અને આ શહેર પ્રેમની આઠે પોર કે ભાગે જ્યાં વાસળ્યું ભાવ ભાળેલું ભાંભરે ત્યાં ઘણું. ગામડાના માણા બહુ ઓછું પીણાય પણ ગોરતર કાળા કોપનું હો. પ્લેનમાં બાપા, ગામડાના બાપા ક્યાંક સુખી છે ભગવાન જાણે, એટલે પ્લેનમાં ઈ બેઠેલા અને પ્લેન કોઈ હિસાબે ચાલુ થાય તો બાપાએ કેટલાય બોલા, મિકેનિકલને બોલાવ્યા, એન્જિનિયરોને બોલાવ્યા, બધું ચાવ્યું મારે, પણ પ્લેન ચાલુ થવું જોઈએ ને. ગામડાનો બાબા બેઠા બેઠા એક કામ કરે, એ ભાઈ બળ કરો માં કે કેમ કે 25-30 જણા 50 જણા 100 જણા હેઠા ઉતરો, પ્લેનને આમ વાંકું કરો, ખાંગું કરો. એટલે ઓલા એન્જિનિયર કહે, એ ભાઈ આ બાબાને સાના રાખવાની કે આ ખાંગું કરો ને આમ કરો ને તેમ કરો ને, આને શું ખબર પડે. પછી મીડા પાછા બળ કરો, કોઈ હિસાબે પ્લેન ચાલુ જ ન થાય. બીજી વાર ત્રીજી વાર 4-5 ટ્રાય કરી, પ્લેન ચાલુ થાય નહીં. પછી બાબા તો એક જ વાત કરતા હતા, ભાઈ હું કોમ કરો નહીં, 100-200 જણા હેઠા ઉતરો ને પ્લેનને આમ ત્રાસું કરો. તો પછી કોઈક ડાયા માણસ રાજભાઈ જેમે કીધું કે આ બાબા કારો ના કઈ કરો ને ભાઈ, એમાં હું વાંધો. 100-200 જણા આમ કાંકરો આમ કર્યું, ત્રાહું કર્યું, મારી સાહેબ ઘરારાટી ત્યાંથી. ઓ ભાઈ પ્લેન થયું ચાલુ પ્લેન થયું તો ગામડાના બાપાને કીધું, આ કોઠાઓ તમે ક્યાંથી લાવ્યા? આ તમને કેમ ખબર પડી કે આમ ત્રાહું કરો તો પ્લેન ચાલુ થઈ જાય? ભાઈ આમાં બીજી મને કઈ ખબર નથી, પણ અમારા ગામડામાં સ્કૂટર ચાલુ ન થાય તો અમે આમ ત્રાહું કરીએ. બોલો, હવે સ્કૂટરના પ્રયોગ પ્લેનની માથે કરાવ્યા. ઈ આ ગામડું. ઝવેરચંદ મેઘાણી કહેતા હતા, મેઘાણીજીને કોઈ કીધું લોક સાહિત્ય એટલે શું, એટલે મેઘાણીએ કીધું તરત જ કે અભણ બોલે ને ભણેલા સાંભળેલું નામ લોક સાહિત્ય. અભણ બોલે અને ભણેલા સાંભળેલું નામ લોક સાહિત્ય. બીજી વાત મેઘાણી એ કરી કે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. અને ત્રીજી છેલ્લી વાત કરી કે ભોળ પણ બોલે અને જગતની બુદ્ધિ સાંભળે એનું નામ. ભોળ પણ બોલે અને જગતની બુદ્ધિને સાંભળવું પડે બાપુ, એનું નામ લોક સાહિત્ય કહેવાય. એ લોક સાહિત્ય આપણે ગામડાની માલપા, આ માના ધાવણની માલપા શીખ્યા છીએ, હાલડામાં શીખ્યા છીએ. અને હાલડાના સંસ્કારની વાત આવે ત્યારે આપણે કીધા કરીએ છીએ. તમે વિચાર કરજો, જે ધરતી માથે હારી વસ્તુ વવાની હોય ને ત્યાં જ હારા થાય. આ હું તમને કહી દઉં કે ઓસર જમીનમાં કાંઈ થાય નહીં, ખારા પાકમાં બીજું કાંઈ થાય નહીં, પણ જે ધરતીમાં હારા બીજ વવાનો હોય ને, જે ધરતી મૂલ્યવાન હોય ને ત્યાં જ હારા પુરુષો પાકે. એમ હારી જનતા હોય ને ત્યાં સુપુત્રો થાય. એટલે લોક સાહિત્ય
ઉંમર લાયક થાય છે કોઈ બોલાવે એટલે ઈ નાનો જેમ આ પિક્ચરના હીરો હિરોઈન જુવાન રહેવા માટે ખૂબ કરોડો રૂપિયાની મહેનત કરે બરોબર કલાકાર નાનો હોય ને રૂડો લાગે બરાબર રઘુભાઈ મને કે મારા દાંત છે ને દાંતથી 32 નખાવી છે સારા દાંત થઈ જાય ને એવું કરવું છે હનુમત મારું કંઈક કરતા હોય તો કરાવજો છે કે નહીં દાંત નાખી દે નાખી દે એક જણો દાઢ કઢાવી ગયો બરાબર ભાઈ મારી વાત કીધું છે દાઢ કઢાવી ગયો ડોક્ટર પાસે ગયો કે સાહેબ મારા દાઢ કાઢવી છે કેટલા પૈસા ડોક્ટર કે 100 રૂપિયા થોડા હોય કે દાઢ કાઢવાના એ કે હો તો હોય ને ઇન્જેક્શન મારવું પડે આ જડવું બેરું કરવું પડે ભાઈ અને દવા મૂકવી પડે એ કે ઇન્જેક્શન ન મારો તો કે તો 50 રૂપિયા તો 50 રૂપિયા હું હે ના એ કે પોતું મૂકવું પડે પોતું ન મૂકો તો કે તો 25 રૂપિયા કે કાંઈ ન કરો તો કાંઈ નહીં તો ખેંચી દો અરે કે પણ મરી જાય કે મરી તો હું જઈશ ને ખેંચી નાખો ડોક્ટર કહેલા ભાઈ બેરો કર્યા વગર દાંત ન ખેંચાય કે ના ના કાંઈ વાંધો ખેંચ દો ડોક્ટરે પૂરું પકડી અને એક ઝોંટો માર્યો વાડીમાંથી મૂળો કાઢે એમ કહ્યું ના પણ ઓલો હલ્યો નહીં બોલો મોઢાની રેખા ન બદલી ડોક્ટરના પેટમાં ગઢવી આવ્યા મીંડા દુઆ ગાવા ડોક્ટર દુઆ ગાવા મીંડો ભલીયો વેણ ભલા કોઈ નાગડા નર નીપજે નહીં જાયો જમાનો કરણ છે ગુંતા તણો ડોક્ટર દુઆ ગાવા મીંડો બોલો અને પછી બધા ડોક્ટરો ચા પાણી નાસ્તામાં રિસેસમાં ભેગા છે પણ એક ડોક્ટરે બીજા ડોક્ટરને કીધું મારી 40 વર્ષની પ્રેક્ટિસ પણ આવું કોઈ દર્દી ભર્યું નથી દાંત બેરો ન કર્યો પોતું ન મૂક્યું દવા ન મૂકી અને દાંત ખેંચી નાખી માણા હલ્યો નહીં ત્યારે બીજા દાંતના ડોક્ટરે કીધું એ કે કાળિયો હતો કાળિયો વાન કાળો હતો ને કે હા બ્લુ પેન્ટ પહેર્યું તો બ્લુ પેન્ટ હા વાદળી શર્ટ પહેર્યો હતો હા માથે ટાઈલ હતી કે હા એ કે એને તો મેં ઇન્જેક્શન લઈને 5 મિનિટ બહાર બેહાડ્યો પાછો મારો બેટો આવ્યો જ ને તે પરબારો દાઢ કેસાવી નાખી ક્યાંક હવે જડબા ક્યાંક બેરા કરાવે દાઢું ક્યાંક કઢાવી નાખે એને મોડા વરા નડે કરે એને માવઠા નડે એ ભાઈ તમને કહી દઉં એને હું દેવા વિચાર તો કરો એટલે મને આ ભાઈ કહેતો હતો ગામડાની એક વાત કહી દઉં ગામડામાં હવાના પોરમાં ડોક્ટર ઓલા નાના ડોક્ટરો હોય ખબર છે ને ગામડાની મેં ભાડે મકાન રાખી અને ડોક્ટર પ્રેક્ટિસ કરે આજુબાજુ ગામમાં અગરબત્તી કરે હવે ડોક્ટર અગરબત્તી કરતા હે હું તો પ્રોગ્રામ હું ભગવાનને પ્રોગ્રામ અગરબત્તી કરું પૂજા કરું એટલે કહું હે માતાજી સારા પ્રોગ્રામ અપાવે સીધી વાત છે ને આ રાજભાઈ જે ધંધો કરતા હતા રાજભાઈ કૃષ્ણ ભગવાનને જેને માનતા એને કહેતા કે સારો ધંધો ભગવાન અપાવજો બિપિનભાઈ એમ કહેતા હશે કે આ ભાઈ શું કહેવાય વિજયભાઈ કહેતા હશે અરુણભાઈ કહેતા હોય સિમેન્ટના હારા બધું કરી દઉં ભાઈ ભગવાન બરાબર એ તો હવ ધંધા માટે ભગવાનમાં ડોક્ટર શું માગતા હશે હે ભગવાન કોકને પેટ પીડ કોકને ઉટાટ્યું ક્યાં કરજે એમ કરતા હોય ને કે તો ભૂખ્યા મરી ન જાય ડોક્ટર અગરબત્તી કરતા હતા ત્યાં એક જણો સ્કૂટર લઈને એ ડોક્ટર સાહેબ હાલો 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 કે મારે મામ બહુ માંગતા છે રાજદૂત લઈને તો ડોક્ટર વાહે બેસી ગયા ડોક્ટર બેસી ગયા ત્યાં ક્યાં મારીને ઇન્જેક્શન દીધું મારી મૂકી ગઈ ડોક્ટર કે હવે મારે કાંઈ ફી નથી જોતી ભાઈ હું જાઉં મને મૂકી જાઉં કે મૂકી ક્યાં જાતા ક્યાં કે અમે 3 જણા છીએ એક કાંધીઓ ઘટે ડોક્ટર કે ભાઈ એ મારું કામ નહીં મારે ફી નથી જોતી પીછી કઈ મારે જોતી કાંધીઓ ને કરે એમ આવતા હશે તું જા તો પછી તકલીફ થાય અમે 3 જણા છીએ તું 100 અને ડોક્ટર બિચારા ઇન્સર્ટ કાઢ્યું કાસડી પહેરી ગળામાં નાખી છે નોય હવે કાંધિયા ઘટે ને આજવાળો કોણ હોય હવે નનામી લાવ્યા ને અને ડોક્ટરની કઠણાઈ એ બાજુ ગાંહડો લાંબો હોય ન્યા તોડી બાંધી આવી અને રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ અને ભાઈ નનામી હાલતી થઈ અને દોણી સડી હિલોળે અગ્નિની ડોક્ટરની સાથીમાં ખરા નાખો અગ્નિની મારી પાસે અગ્નિની ડોક્ટરની છાતીના વાળ બાળી દીધા હવાળું વરણ 15 દીધો તાવ એવો ડોક્ટર
જન્નતની દવાખાનું ભાઈ પૂર્ણિમા દિવસે દવાખાનું કરીને અગરબત્તી કરતો હતો તો બીજો રાજદૂત એ સાહેબ જલ્દી આવો કેમ કે મારા બાપુ બીમાર છે. ડોક્ટરે અગરબત્તીનો ઘા કરીને કીધું કે દોણી બાજુ હું નહીં રહું, આવું કરો. દોણિયા બોખને રાખ્યું. એટલે કહેવાનો મારો અર્થ ગામડું છે, ગામડાની વાતો અદભુત છે. मदना कर मन में मिथिया धन में लोग बदन में यौवन में सुख है तन में जीवन जन में जपला घन में घन આપણો વતન અદભુત છે. હું પરદેશમાં રાજભાઈ ગયો ને પરદેશમાં 7-8 વખત ગયો. 5 વખત તો મોરારી બાપુ હારે ગયા, આફ્રિકા, લંડન ને અમેરિકા બધી જગ્યાએ. પણ આવા મસરા અહીંયા નહીં જો. મસરા ખરા પણ મારા બેટા મૂંગા સાના મના કરી રહ્યા છે. આપણા મસરા તો પેલા ઘણું પેલા અવાજ કરે, પછી આ મરદ મસરા છે પેલા પડકારો કરે, ફાયદો થાય છે, મારે કરવાનું. એ સૌરાષ્ટ્રના મસરા જેવા દુનિયામાં મસરા ગામડાના એક બાબાને જમના દૂધ લેવા આવ્યા એટલે જમના દૂધ એક બાબાને કીધું હાલો બાબા તૈયાર થઈ જાઓ. ગામડાનો બાપો કે તમે કોણ છો? કે અમે તારો કૂપનમાંથી નામ કાઢવા વાળા ઈસી, અમે રેશન કાર્ડમાંથી નામ તારું પૂરું કાઢ્યું, અમે જમના દૂધ છીએ. બાબા કહે ભાઈ ઉભો એમ ન હાલે, કેમ કે મારા દીકરો પણ હોય આમાં એવું ન હાલે ભાઈ, લિસ્ટમાં તારું પેલું નામ દો એમ થોડું હાલે. તો બાપો ગામડાનો ને બહુ હોશિયાર, ગામડાનું કોઠાઓ જ કેવી રાજભાઈ જેવી તેવી વાત કહેવાય. બ્રહ્માના લેખની માથે મેઘ મારી દે ઈ ગામડું છે. એટલે ગામડા બોલા બાપો કે જમના દૂધ ને ઉભા રહ્યો, અમારા કાકા કોઈ કીધું આમ જમના દૂધ કોણે કીધું કે કાકા કોઈ હું કીધું કાગન પાણી પાજે સાથે બેસી ખાજે એ જેને ચાપારે સુધી તું વળાવા જાજે આવકારો મીઠો આપજે. આટલી વાત કરી કે ભાઈ કાગ બાપુએ ભલે કીધું પણ કાગ બાપુ ઉપર છે એ જે હોય તે, પણ બાપુએ કીધું ચા પીધા સિવાય નહીં જવા દો. જમનો દૂધ ને કીધું બાપાએ ચા પીધા હતા બહુ તાણ કરી, પછી જમના દૂધ કે તો બનાવે બીજું હું બોલે બેઠા બે અને બાપુ કીધું ચા બનાવો. ચા બનાવે ને ઘેનની ટીકડી નાખી મારી અને ઘેન રાજુભાઈ તમને હું વાત આશીર્વાદ આપણું ઘેર ની ભૂકા કરી નાખે. હવે દારૂની ઓલી બધા દારૂમાં ટીકું શું નાખે? કાળા કોકનું ટેમ્પા, હા, અને ટેમ્પા વાળા પીવી તગા રિક્ષાવાળા. કેટલા પાછા સૌ તગાવા જે બેઠા એ મળી જાય, ડ્રાઈવરને કાંઈ નથી. આખે આખો તગો કુવામાં નાખી દે અને પછી માથા બેઠો બેઠો કે આમાં બધા પીડ્યા આમાં પીડ્યા એમાં પીડ્યા તું હું કામ રહ્યો આવા ઘેન અહીંયા ભૂકા કાઢી નાખે એવા. હવે આ બધું તો આપણને ખબર હોય ને, પણ કહેવાનો મારો અર્થ એટલો છે એવું ઘેન નાખ્યું મારી પાસે, ટીકડી નાખી દીધી ક્યાંક ગમે હોય ટીકડી નાખી ભાઈ બાબાએ ચા બનાવ્યો. ચા બનાવીને જમના દૂધને કીધું લ્યો ઠપકારો, અને ભાઈ પારેટ બેને દૂધની તરની ચા આપી અને ઓલા જમના દૂધે 2 ઘૂંટિયા ફેર્યા ભેળો તો ભાઈ તમને કોઈ વાકો ઘર ફરવા મીડ્યો, ફોડ્યું ઘર ચક્કર મીડ્યું ફરવા. 2 ઊંધે માથે પીડે 4 કલાક હોતા ને તો ભાઈ હું